મજામાં મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણવા જઈ રહ્યા છીએ. મારું નામ જેપી રાઠોડ છે. સૌથી પહેલાં આપણે આ લેક્ચરમાં મળી રહ્યા છીએ તો 12th માટે. તો આની અંદર સૌથી પહેલાં આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક વિશે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં મેઇન અભ્યાસ તમારે વિદ્યુત ભાર સાથે સંકળાયેલો છે. તમે વિદ્યુત ભારનો અભ્યાસ કરો એનો મતલબ કે તમે વિદ્યુત ક્ષેત્રનો પણ અભ્યાસ કરી શકશો, ચુંબકીય ક્ષેત્રનો પણ અભ્યાસ કરી શકશો અને વિદ્યુત ચુંબકીય તરંગો એનો પણ અભ્યાસ કરી શકો. એક પ્રકારની ઉર્જા છે એ. હવે સૌથી પહેલા વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારની શોધ સૌથી પહેલા વિલિયમ ગિલ્બર્ટ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારની શોધ કરેલી છે. આ વિદ્યુત ભારની શોધ કર્યા પછી એમાં આપણે જાણીએ છીએ કે બે પ્રકાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. અત્યારે હાલના સમયમાં વિદ્યુત ભારની ઉણપ, જો તમારા કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભારની ઉણપ હોય તો આ પ્રકારના પદાર્થને ધન વિદ્યુત ભારિત પદાર્થ કહેવામાં આવે છે. અને કોઈ પદાર્થમાં વિદ્યુત ભારનો વધારો થાય છે તો આ પદાર્થને ઋણ વીજભારિત કહેવામાં આવે છે. અત્યારે મોડર્ન વર્લ્ડમાં જ્યારે બેન્જામિન ફ્રેન્કલિને એ પ્રકારે કીધેલું હતું કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભારની ઉણપ તો એ તમારી જોડે કયો વીજભાર છે તો કે ઋણ વીજભારિત. અને વધારાનો વીજભાર ધરાવતો હોય કોઈ પદાર્થ તો એ ધન વીજભારિત પદાર્થ છે. આવું બેન્જામિન ફ્રેન્કલિન માનતો હતો. બરાબર. બાકી અત્યારના સમયમાં તો આપણે ચોખ્ખું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોનનો વધારો, મતલબ કે વિદ્યુત ભાર, કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભારનો વધારો, એનો મતલબ કે એ પદાર્થ તમારે કેવો વીજભાર ધરાવશે તો કે ઋણ, અને વિદ્યુત ભારની ઉણપ તો એ પદાર્થ કયા પ્રકારનો વીજભાર ધરાવશે? ધન. આવું અત્યારના સમયમાં ચર્ચાઈ રહ્યું છે અથવા તો એ એપ્લાય કરેલું છે. હવે વિદ્યુત ભારના કેટલા પ્રકાર છે? વિદ્યુત ભાર તો એના બે પ્રકાર છે. એક ધન વીજભાર તો બીજો કહી શકાય છે ઋણ વીજભાર. ધન વીજભારનો મતલબ એ છે કે જે પદાર્થમાં પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે છે, પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે છે તો આ પ્રકારનો પદાર્થ એ ધન વીજભારિત પદાર્થ છે. ઋણ વીજભારિત પદાર્થ તો જેમાં પ્રોટોનની સંખ્યા કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તો આ પ્રકારનો પદાર્થ તમારે કેવો કહી શકાય છે તો કે ઋણ વીજભારિત. વિદ્યુત ભાર જનરલી બે પ્રકારના હોય છે, ધન અને ઋણ. પ્રોટોનની સંખ્યા વધારે હોય તો ધન, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો Np એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ ઋણ વીજભારિત. કેટલીક વખત તમે તટસ્થ વીજભાર પણ કહો છો. તો તટસ્થ વીજભાર હોય ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે તો કે સમાન. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન. તો એ તમારે કેવું છે તો કે તટસ્થ વીજભાર. ન્યુટ્રોન, બરાબર. અથવા કોઈ પણ પદાર્થ જનરલી જ્યારે એ પદાર્થને બીજા સાથે ઘસ્યો ના હોય તો જનરલી એ પદાર્થ શું હોય છે તો કે તટસ્થ. એનો મતલબ કે એના ઉપર જેટલા પ્રોટોન છે એટલા જ એના ઉપર ઇલેક્ટ્રોન છે, મતલબ કે એના ઉપર વીજભાર કેટલો છે તો કે 0. બરાબર. તો આ થઈ વાત આપણે વિદ્યુત ભાર તો એના પ્રકાર વિશે. હવે આ વિદ્યુત ભારનો એકમ કુલંબ છે. કુલંબ એટલે કે C. એ વિદ્યુત ભારના એકમને
બેટા આ રીતે પણ લખી શકાય એમ્પિયર ગુણ્યા સેકન્ડ. વિદ્યુતભારનો એકમ શું છે તો કે કુલમ. આ જ એકમને તમે બીજું કઈ રીતે દર્શાવી શકો છો તો કે એમ્પિયર ગુણ્યા સેકન્ડ. તો એ પ્રમાણે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર શું થશે A1 T1. SI એકમ છે આ તમારો કયો એકમ છે તો કે SI એકમ છે. વિદ્યુતભારનો SI એકમ એટલે કુલમ છે. એમ્પિયર ગુણ્યા સેકન્ડ કહી શકાય A1 * T1. તો આ વિદ્યુતભાર માટેની વાત છે. હવે આ તમારો SI એકમ છે તો CGS એકમ કયો થાય તો CGS એકમ એટલે સ્ટેટ કુલમ્બ છે. એને શોર્ટમાં ઘણી વખત આ રીતે પણ લખાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ESU આ પણ કહી શકાય છે. CGS એકમ તો એની અંદર એક આ આવે છે સ્ટેટ કુલમ્બ ESU બરાબર છે કે જ્યારે વિદ્યુતભાર સ્થિર સ્થિતિમાં હોય. તમે 11th માં બી ભણ્યા હશો કે જ્યારે સ્થિર સ્થિતિ એટલે સ્થિત ઘર્ષણને લગતી વાત આવે, સ્થિર સ્થિતિની વાત આવે તો એના માટે શબ્દ તમે વાપરો છો સ્ટેટિક. તો એટલા માટે જ અહીં કહી શકાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. જ્યારે વિદ્યુતભારનો CGS એકમ એટલે કે સ્ટેટ કુલમ લેવાનો થાય એનો મતલબ કે વિદ્યુતભાર તમારે કયા છે તો કે સ્થિર સ્થિતિમાં. એ જ રીતે બીજો એક એકમ છે CGS એકમ જ છે એક એબ્સોલ્યુટ કુલમ. એક એબ્સોલ્યુટ કુલમ તો બરાબર તમારી જોડે શું થાય છે તો કે 10 કુલમ. આને EMU વડે પણ દર્શાવાય છે. એક EMU એટલે જ એક એબ્સોલ્યુટ કુલમ એટલે જ તમને શું મળશે તો કે 10 કુલમ્બ. તો હવે એક એબ્સોલ્યુટ કુલમ એટલે 10 કુલમ થાય છે. એ જ રીતે એક કુલમ્બ તો બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ થાય છે. તો જરાક જુઓ વિદ્યુતભારનો SI એકમ કયો કુલમ્બ. આ વિદ્યુતભારનો SI એકમ જે કુલમ છે એના માટે બીજો શબ્દ કયો વાપરી શકાય એમ્પિયર ગુણ્યા સેકન્ડ A1 T1 પારિમાણિક સૂત્ર. CGS એકમમાં બે છે બેટા, એક સ્ટેટ કુલમ એક એબ્સોલ્યુટ કુલમ. વિદ્યુતભાર સ્થિર સ્થિતિમાં છે તો સ્ટેટ કુલમ, વિદ્યુતભાર ગતિમાં છે તો એબ્સોલ્યુટ કુલમ. સંબંધ હવે બંનેનો તો એક કુલમ્બ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ્બ. જ્યારે એક એબ્સોલ્યુટ કુલમ્બ તો બરાબર તમારે કેટલા થશે 10 કુલમ્બ. હવે આની અંદર જ્યારે વિદ્યુતભાર ગતિમાં હોય EMU નો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે વિદ્યુતભાર ગતિમાં હોય બરાબર. તો એક કુલમ્બ તો બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ છે બરાબર. અને એક એબ્સોલ્યુટ કુલમ તો બરાબર 10 કુલમ થાય છે. તો એના માટે આ 10 કુલમ તો એક કુલમ બરાબર આ કિંમત મૂકીએ તો એક એબ્સોલ્યુટ કુલમની કિંમત સ્ટેટ કુલમ પ્રમાણે આટલી થશે 3 × 10⁻10 સ્ટેટ કુલમ. બોલો આટલું ક્લિયર. તો આની અંદર બીજો એક પ્રાયોગિક એકમ છે વિદ્યુતભારનો પ્રાયોગિક એકમ છે કોણ છે તો કે ફેરાડે. કેટલો છે ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર, 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે તમારી જોડે કેટલો થશે તો કે 1 ફેરાડે. મતલબ આવું છે કે વીજભાર માટે આપણે સંજ્ઞા વાપરીએ Q. વીજભાર માટેની સંજ્ઞા વાપરીએ Q. તો Q બરાબર તમારું સૂત્ર થશે 1 મોલ એટલે 6.023 ×
10⁻23 અને 1.6 ઇન્ટુ 10⁻−19. 23 માંથી 19 જાય 10⁴ અને 6.023 ગુણ્યા 1.6 આ બધાનું સાદું રૂપ આપતા આની નજીકનો જવાબ મળે છે 96500 કુલમની નજીકનો. બરાબર. તો એટલા માટે કહેવાય છે કે ભાઈ 1 ફેરાડે એટલે વીજભાર કેટલો થશે તો કે 96500 કુલમ. તો ફાસ્ટ રિવિઝન, વિદ્યુતભારનો એસઆઈ એકમ કયો? કુલમ્બ. સીજીએસ એકમ કયા? તો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ESU. EMU 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ અને 1 એબ્સોલ્યુટ કુલમ તો બરાબર તમારી જોડે જવાબ આવશે 10 કુલમ. સ્થિર સ્થિતિમાં વીજભાર હોય તો ESU, વિદ્યુતભાર ગતિમાં હોય તો EMU. પણ બંને કયા એકમો છે? CGS. ચલો, ફેરાડે વિશે તમે શું ભણ્યા? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એ 1 ફેરાડે જેટલો હોય છે. મતલબ કે 96500 કુલમ થાય છે, પણ એ 96500 કુલમ માટે શબ્દ કયો વાપર્યો છે? 1 ફેરાડે. તો અહીંયા તમે જે એકમો ભણ્યા એમાં સૌથી મોટો એકમ તમને કયો લાગ્યો? ફેરાડે. એ ફેરાડે થી મોટો એકમ કયો? એબ્સોલ્યુટ કુલમ. કારણ કે 1 એબ્સોલ્યુટ કુલમ એટલે 10 કુલમ થાય છે. જે કુલમ કરતા તો 10 કુલમ મોટા, એટલે ફેરાડે 96500 કુલમ એ 10 કુલમ કરતા મોટા. એબ્સોલ્યુટ કુલમ છે કુલમ્બ કરતા કેવું થશે? મોટો. અને કુલમ્બ છે એ સ્ટેટ કુલમ્બ કરતા પણ કેવું થશે? મોટું. તો આ આપણે વાત કરી વિદ્યુતભારના એકમો વિશે. બરાબર. તો આ છે. ખાસ યાદ રાખજો, હવે જ્યાં સુધી ભણો ત્યાં સુધી વિદ્યુતભાર માટેની સંજ્ઞા હંમેશા યાદ રાખજો Q. વિદ્યુતભાર માટેની સંજ્ઞા કેપિટલ Q અથવા તમારી જોડે આવશે સ્મોલ q, વિદ્યુતભારની સંજ્ઞા. પણ એ જ જગ્યાએ હવે ગમે ત્યારે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની ચર્ચા આવે તો એ વખતે તમારે શું કહેવાનું છે? E. પ્રોટોનનો વિદ્યુતભાર કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, તો એ દર્શાવવા માટેની સંજ્ઞા કઈ? તો એ E છે. આ પ્રોટોન કે ઇલેક્ટ્રોન તો એ વીજભારનું મૂલ્ય કેટલું છે? તો એ આ છે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ્બ. આ દુનિયામાં નાનામાં નાનો વીજભાર જે શક્ય છે એ કયો? તો એ આ સ્મોલેસ્ટ પોસિબલ વેલ્યુ ઓફ ચાર્જ. સ્મોલેસ્ટ પોસિબલ વેલ્યુ ઓફ ચાર્જ વિદ્યુતભાર તો એ કેટલો છે? તો કે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ્બ. તો ખાસ યાદ કે ભાઈ વિદ્યુતભાર તો Q અથવા સ્મોલ q રાખો, અને પ્રોટોન કે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની ચર્ચા આવે ત્યારે તમે એને શું કહો છો? તો E. પ્રોટોન હોય તો ધન વીજભાર ગણીએ છીએ, ઇલેક્ટ્રોન હોય તો આપણે જનરલી શું ગણીએ છીએ? ઋણ વીજભાર. તો આ આપણે થોડીક ચર્ચા વિદ્યુતભારના એકમ વિશે કરી અને આ એના પ્રકાર વિશેની ચર્ચા કરી. હવે આગળ તો હવે વિદ્યુતભારના ગુણધર્મો. વિદ્યુતભારના ગુણધર્મો એ વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આ વિદ્યુતભાર એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. વિદ્યુતભાર તમારે કયા પ્રકારની રાશિ છે? તો કે અદિશ રાશિ છે. હવે આ વિદ્યુતભાર બદલાતો રહે છે. મતલબ કે એક પદાર્થ ઉપર બીજા પદાર્થને ઘસવામાં આવે અથવા
બે પદાર્થને સ્પર્શ કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓમાં વિદ્યુત ભાર તમારો શું થાય છે તો કે બદલાતો રહે છે. બરાબર. ત્રીજું મુદ્દો, આ મુદ્દાની મેઇન આપણે ચર્ચા કરવાની છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આ મેઇન મુદ્દો છે. આ મુદ્દાની આપણે ટોટલી ચર્ચા કરવાની છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો આમ તો મિલિકાન્સ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ, મિલિકાનના બુંદના લિક્વિડ ડ્રોપ પ્રમાણેના બુંદ માટે એને જ્યારે ઇલેક્ટ્રોન મતલબ કોઈ પણ વીજભારનું મૂલ્ય માપવા માટેનો એક પ્રયોગ કરેલો છે મિલિકાને. બરાબર. તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ તો જે થોમ્સને કરી છે, પણ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તો એ મિલિકાને માપેલો છે. તો આ મિલિકાને જે પ્રયોગ કર્યો એમાં એણે એમ કીધેલું છે કે કોઈ પણ વીજભારનું મૂલ્ય કોઈ પણ વીજભારનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વીજભારના પૂર્ણ ગુણાંકમાં મળે છે. એ માટેનો આ મિલિકાન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ છે. બરાબર. તો અહીંયા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તો એ આ પ્રકારનું જ છે કે કોઈ પણ પદાર્થને જ્યારે વિદ્યુત ભારિત કરવામાં આવે, મતલબ શું છે? કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવામાં આવે એનો મતલબ કે તો એ પદાર્થ કંઈક પ્રમાણમાં ઇલેક્ટ્રોન મેળવતો હોય છે અથવા તો ગુમાવતો હોય છે, જેના કારણે જ એ પદાર્થ વિદ્યુત ભારિત થતો હોય છે. તો જરાક વિચારો, આ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ વીજભારનું મૂલ્ય આ મૂળભૂત વીજભાર છે એના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કોઈ પણ વીજભાર એટલે કે આ E એટલે કોણ છે તો કે મૂળભૂત વિદ્યુતભાર. અને મૂળભૂત વીજભાર એટલે આપણે સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ચાર્જ કીધી છે 1.6 ગુણ્યા 10 - 19 n એટલે કોણ છે? પૂર્ણાંક. આ n માટે 0 ± 1 ± 2 ઇન્ફિનિટી સુધી. બરાબર. તટસ્થ માટે 0 કહી શકાય છે, બાકી પૂર્ણાંક નંબર માટે તમારે ± 1 ± 2 ± 3 આ પ્રમાણે આવશે. ધન વીજભાર માટે પ્લસ, ઋણ વીજભાર માટે શું આવશે તો કે માઈનસ. બંને પ્રકારના વીજભાર શક્ય છે. તો E એટલે કોઈ પણ વીજભારનું મૂલ્ય એટલે કે Q એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મતલબ કે આને 1 વડે ગુણો તો આ જવાબ મળશે, 2 વડે ગુણો તો આ જવાબ મળશે, 3 વડે ગુણો તો આ જવાબ મળશે, 4 વડે ગુણો તો આ જવાબ મળશે, 5 વડે ગુણો તો આ જવાબ મળશે. તો આ એમ કહેવા માંગે છે કે આ પ્રકારના મૂલ્યો શક્ય છે, એના વચ્ચેના મૂલ્યો એ શક્ય નથી. ઈના પૂર્ણ ગુણાંકમાં હોય એવા જ બધા મૂલ્યો એ શક્ય છે. જેમ કે 2 નો ઘડિયો કહીએ તો આ જે બધી સંખ્યાઓ છે એ 2 ના પૂર્ણ ગુણાંકમાં છે. બરાબર. તો એ જ રીતે કોઈ પણ વીજભારનું મૂલ્ય મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં છે. એટલે કોઈ પણ વીજભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 - 19 કુલમ એના મલ્ટીપલ ગુણાંકમાં જ હશે. હવે જરાક જુઓ, ચલો આ વસ્તુ તો થઈ, ધન અને ઋણ બંને શક્ય છે જ. તો કોઈ પણ વીજભારનું મૂલ્ય શક્ય છે કે નહીં આવું તપાસવાનું કહેવામાં આવે તો તમારે શું કરવાનું છે? એ વીજભારને કોઈ પણ મૂલ્ય આપ્યું છે, સપોઝ આપણને આપ્યું કે 32 ગુણ્યા 10 - 19 કુલમ, આ વીજભાર શક્ય છે કે નહીં? આપણે એક જ કામ કરવાનું છે કે કોઈ પણ વીજભારને 1.6 ગુણ્યા 10 - 19 એની વડે ભાગવાનું છે. તો 32 અને 1.6 તો જવાબ કેટલો આવશે? 20.
જે પૂર્ણાંક છે, તો માટે આ 32 ગુણ્યા 10 નો માઈનસ 19 ઘાત કુલમ વીજભાર શક્ય છે. તો કેટલીક વાર તમને એવું દેખાશે કે 30 ગુણ્યા 10 નો માઈનસ 19 ભાગ્યા 1.6 ઇન્ટુ 10 નો માઈનસ 19, તો કે આ વીજભાર શક્ય છે? તો ના. કેમ? આ ઉડી જાય છે, પણ 30 ભાગ્યા 1.6 એટલે 300 ભાગ્યા 16. આ જવાબ પૂર્ણાંક નથી, અને પૂર્ણાંક નથી માટે એ વીજભાર શક્ય નથી. પણ અહીંયા ખાસ એક વાત બીજી ધ્યાનમાં રાખજો કે પાછળ ઘાત જરૂરથી જોજો. આ 30 ગુણ્યા 10 ની માઈનસ 5 હોત અને ભાગ્યા 1.6 ગુણ્યા 10 નો માઈનસ 19 ઘાત હોત, તો 19 માંથી 5 જાય તો ઘાત કેટલી રહેશે? 14 ઘાત. અને 30 ભાગ્યા 100 તો 300 ભાગ્યા 16 થાય. તો આ 300 ભાગ્યા 16 માં જે પણ અપૂર્ણાંક જવાબ આવે, 16 1 16, તો અહીંયા 14 0 16 16 પછી અહીંયા 140, તો અહીંયા જે પણ સંખ્યા આવે છે 16 દાણ 160, તો અહીંયા કદાચ 8 જેવી સંખ્યા આવે, પછી 3 2 આ રીતે આવે છે. હું તો કહું છું 5 આગળ આવે છે, પણ આટલી સંખ્યા આવે છે, તો આ ગુણોત્તર તમારો આટલો આવે 18.325, તો ઇન્ટુ 1014. તો આ 1014 માંથી 3 દશાંશ ચિહ્ન કાઢો, તો આ થઈ જશે 10 ની 11 ઘાત. તો આ તો પૂર્ણાંક છે. તો એટલા માટે હું કહું છું કે પૂર્ણાંક વેલ્યુ શક્ય છે કે નહીં એ તપાસવા માટે તમારે શું કરવાનું છે કે વિદ્યુતભાર તો જોવાનું છે, અને જોડે જોડે ઘાત પણ જોવાની છે કે એ ઘાત શક્ય છે કે નહીં. બરાબર? તો કોઈ પણ વીજભાર શક્ય છે કે નહીં એ તપાસવા માટે તમે એક આ કામ કરી શકો છો. હવે તમને એ ખબર છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, તો કોઈ પણ વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં છે. એ જગ્યાએ તમને ઉલટું પૂછે, પહેલાથી તમને વીજભાર આપી દીધો છે અને તમને એમ કહેવામાં આવે કે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે, કે કેટલા એમાં ઇલેક્ટ્રોન હશે, કે કેટલા પ્રોટોન હશે. ધન વીજભાર હશે તો પ્રોટોન હશે વધારાના, ઋણ વીજભાર હશે તો ઇલેક્ટ્રોન હશે. તો જરાક આવો પ્રશ્ન છે, 1 કુલંબ ધન વીજભાર માં પ્રોટોનની સંખ્યા, તો આન્સર Q બરાબર Ne. Q એટલે કેટલા? 1. E એટલે કેટલા? હવે આ યાદ છે, 1.6 into 10⁻⁻19. તો એક આ જવાબ યાદ રાખજો, -19 ઉપર આવે એટલે +19, તો 10 ભાગ્યા 1.6 એટલે 6.25, એક દશકાના લીધે ઘાત 1 ઓછી. તો 1 કુલંબ ધન વીજભાર હોય તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. એટલે તમને કોઈ પણ વીજભારનું મૂલ્ય આપ્યું છે, પછી એ ધન વીજભાર હશે તેમાં પ્રોટોન હશે, અને વધારાના પ્રોટોન એટલા હશે, અને ઋણ વીજભાર હશે તો એટલા ઇલેક્ટ્રોન વધારાના હશે. તો એ કેટલા હશે? તો કે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત 1 કુલંબ ધન વીજભાર માટે. ઋણ વીજભાર માટે એટલા જ, પણ એ કોણ હશે? ઇલેક્ટ્રોન. તો ચલો આ વાત છે. હવે બીજી એક વાત આ છે કે કોઈ તમારી જોડે તટસ્થ પ્લેટ છે, તટસ્થ પ્લેટ છે, એનો મતલબ કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? તો સમાન. હવે આ પ્લેટમાં હું 1 મિલિયન પ્રોટોન ઉમેરું, બરાબર છે? અથવા તો આપણે જનરલી પ્રોટોન વધારે ઉમેરી કે બાદ નથી કરી શકાતા, એ હવે સમજીએ થોડી વારમાં. પણ ધારો કે 1 મિલિયન ઇલેક્ટ્રોન ઉમેરું અથવા બાદ કરું, તો સપોઝ આ તટસ્થ પ્લેટમાં હું 1 મિલિયન ઇલેક્ટ્રોન ઉમેરું એટલે ઓલરેડી તટસ્થ છે અને ઇલેક્ટ્રોન ઉમેર્યા, તો વીજભાર કયો આવશે? ઋણ. તો જરાક જુઓ, Q બરાબર સૂત્ર કયું આવ્યું? Ne. કેટલા ઇલેક્ટ્રોન ઉમેર્યા છે? 1 મિલિયન. મિલિયન એટલે 10 ની 6 ઘાત, બિલિયન તો 10 ની 9 ઘાત. તો અહીંયા મિલિયન એટલે 10 લાખ એટલે 10 ની 6 ઘાત. 1.6 ગુણ્યા 10 નો -19 ઘાત.
ઇલેક્ટ્રોન શું કર્યા તમે ઉમેર્યા તો ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન દૂર કર્યા તો ધન વીજભાર, અને ઇલેક્ટ્રોન ઉમેર્યા તો ઋણ વીજભાર. તો આ ઋણ વીજભાર તમારે કેટલો આવશે તો 10⁶ ઇન્ટુ 1.6 ગુણ્યા 10⁻⁻19. તો આ પ્રમાણે આ જવાબ આવે 1.6 ઇન્ટુ 10⁻13 કુલમ. બરાબર. તો આ સૂત્રનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો. હજુ તમને એમ કહે છે કે ભાઈ આ જે કોઈ પણ સંખ્યા આપી છે, એક પદાર્થના પરમાણુમાં એક પદાર્થ તો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એની અંદર ધારો કે 5 ગુણ્યા 10⁻21 જેટલા પ્રોટોન છે અને એટલા ઇલેક્ટ્રોન પણ છે. હવે જેટલી પણ સંખ્યામાં ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન હોય એટલે એ તટસ્થ. હવે એમાંથી હું 5% ઇલેક્ટ્રોન દૂર કરી દઉં તો એ 5% જેટલા ઇલેક્ટ્રોન દૂર કરું એટલે એના ઉપર ધન વીજભાર, અને ઇલેક્ટ્રોન ઉમેરવું એટલે એના ઉપર ઋણ વીજભાર. તો 5% ઇલેક્ટ્રોન આટલી સંખ્યામાંથી, આટલા કુલ ઇલેક્ટ્રોનમાંથી 5% ઇલેક્ટ્રોન દૂર થાય તો વીજભાર કેટલો? તો જરાક જુઓ, 5 ગુણ્યા 10⁻21 10% એટલે 10/100. આટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન 10% દૂર થયા તો આટલા દૂર થયા. હવે એક ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻⁻19. તો આટલા ઉપરનો વીજભાર કેટલો થશે આ તમે શોધી શકો છો. બરાબર. તો 10% ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો કુલ સંખ્યા એના 10% અને ઇન્ટુ 1.6 ગુણ્યા 10⁻⁻19. તો આટલો વીજભાર એ પદાર્થ ધરાવશે. બરાબર. આવું કહી શકાય છે. જરાક જુઓ, અરે એના કરતા સિમ્પલ ઉદાહરણ જુઓ ભાઈ, એમાં શું ટેન્શન છે? આ પદાર્થ તટસ્થ છે, આમાં કોઈ પણ x જેટલા પ્રોટોન હોય તો x જેટલા ઇલેક્ટ્રોન હોય. હવે આમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરે તો જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય એટલો જ વીજભાર એ પદાર્થ ઉપર આવે. એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન તમે દૂર કર્યા તો 2 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો? તો 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 એટલે 3.2 ગુણ્યા 10⁻⁻19 જેટલો ઋણ વીજભાર થાય તો આ પદાર્થ ઉપર એટલો ને એટલો શું થશે? ધન વીજભાર. પૂરું થયું. હવે આ વાત થઈ આપણે વિદ્યુત ભારના ગુણધર્મોની. બરાબર. હવે આની અંદર આપણે પેલી વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોન જ કેમ દૂર થાય છે. એક મિનિટ શાંતિ રાખજો, વિડિયો જોઈ લો. ચાલુ જ છે. હવે કેટલીક વાર બંધ થઈ જાય તો પછી લોડ વધી જાય છે અને એનું એ જ ફરીથી બોલવું પડતું હોય છે. તો જરાક જુઓ વિદ્યુત ભારના ગુણધર્મો. હવે આપણે એમ કીધું ભાઈ એક પદાર્થ ઉપર બીજા પદાર્થને ઘસવામાં આવે તો ટ્રાન્સફર થતી વસ્તુ એટલે ઇલેક્ટ્રોન હોય છે. કેવી રીતે? જરાક જુઓ, આ પદાર્થનું પરમાણુય બંધારણ લઈએ તો આ જે પદાર્થ છે એટલે કે પરમાણુ, તો એમાં ન્યુક્લિયસ એટલે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને એ પદાર્થમાં ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. કોઈ પણ પદાર્થ એટલે કે પરમાણુ, તેમાં ન્યુક્લિયસ અને એની આસપાસ ઇલેક્ટ્રોન, આટલી કોમન વાત આવે. આ એક પદાર્થ તો આ એનું બંધારણ, આ બીજો પદાર્થ તો એનું બંધારણ અહીં બાજુમાં દોરી શકાય છે. હવે આ બંને પદાર્થને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે છે તો ટ્રાન્સફર થતી વસ્તુ એટલે ઇલેક્ટ્રોન હોય છે. ટ્રાન્સફર કોણ થાય છે? તો કે ઇલેક્ટ્રોન. તો એ માટે હું ચર્ચા કરી રહ્યો છું કે આ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન જોડે તો વીજભાર નથી અને પ્રોટોન જોડે ધન વીજભાર છે, મતલબ કે આ ધન, અને ઇલેક્ટ્રોન
જે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એના ઉપર વીજભાર ઋણ, તો આ બંને વચ્ચે આકર્ષણ બળ હોય છે. તો આ એક પદાર્થની વાત છે. એવો ને એવો અહીંયા કોઈ બીજો પદાર્થ છે. તો આ ઇલેક્ટ્રોનને મૂવ કરવા માટેની ઉર્જા છે એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં જોઈએ છે, ઈવી ના ક્રમમાં. કોઈ એમ કહે છે સાહેબ આ ઈવી શું આવ્યું પાછું? તો બેટા તમને ઉર્જાનો એકમ જૂલ અને અર્ગ ખબર છે, પણ એ બહુ મોટા એકમ પડે છે, બહુ મોટા. આપણે સોનીના ત્યાં જઈએ તો એમ ના કહી શકીએ કે 1 કિલો સોનું આપો. કેમ? કારણ કે કિલો એ સોના માટે વ્યવહારુ એકમ નથી, તોલામાં આપણે માંગીએ છીએ. એ જ રીતે આ ઇલેક્ટ્રોન કે એની ઉર્જા માટે જૂલ અથવા અર્ગ બહુ મોટો એકમ પડે છે. તો આપણે બીજો એક નાનો એકમ વ્યાખ્યાયિત કર્યો છે, 1 ઈવી, અને આ 1 ઈવી એટલે આટલા જૂલ થાય છે. 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. જરા ઇમેજિન કરો, 1.6 ભાગ્યા 10⁻19, અને લગભગ 10 ગણો તો 10 ભાગ્યા 10⁻19 એટલે એક જૂલનો કેટલો ભાગ થાય? 10⁻18 જેટલું. બરાબર? આટલી ઓછી ઉર્જા હોય છે એટલે જૂલ એકમ બહુ મોટો પડે છે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો બરાબર યાદ રાખો, એક પદાર્થ તો એમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ જોડે ઓછા બળથી જોડાયેલા છે, ઓછા બળથી જોડાયેલા છે. અને એટલા માટે આ ઇલેક્ટ્રોન ઓછા બળથી જોડાયા છે એટલે એક પદાર્થને બીજા પદાર્થ પર ઘસવામાં આવે તો ટ્રાન્સફર થતી વસ્તુ એટલે કોણ હોય છે? તો કે ઇલેક્ટ્રોન. એ જ રીતે કોઈ એમ કે સાહેબ પ્રોટોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ના જાય, પણ પ્રોટોનને મુક્ત કરવા માટે એને ન્યુક્લિયસમાંથી બહાર કાઢવા પડે, અને ન્યુક્લિયસમાંથી બહાર કાઢવા માટે એ ઉર્જા MEV ના ક્રમમાં, એટલે આનાથી, એટલે આ જે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં જે ઉર્જા જોઈએ છે એનાથી 10 લાખ ગણી ઉર્જા વધારે જોઈતી હોય છે. અને એટલા માટે આ શિફ્ટ એટલે કે પ્રોટોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકતા નથી. અને એટલા માટે ટ્રાન્સફર થતી વસ્તુ એટલે આપણે કોણ લઈ શકાય છે બેટા? ઇલેક્ટ્રોન. બરાબર? તો આ છે. તો એક પદાર્થ ઉપર બીજા પદાર્થને ઘસવામાં આવે તો ટ્રાન્સફર થતી વસ્તુ એટલે કોણ આવે છે? તો ઇલેક્ટ્રોન. એમાં પણ આવું કહી શકાય છે કે જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ ઉપર ઘસવામાં આવે તો એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે? ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ. ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં ગતિ કરે? ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ. તમે યાદ કરો, 9મા ધોરણમાં તમે કોઈ પણ સુવાહક તાર કે અવરોધ અને આ બેટરી લીધેલી છે, તો ઇલેક્ટ્રોનની ગતિ તમે ક્યાં લીધેલી છે? ઉલટી, ઋણથી ધન તરફ. અને એટલે આ ધન પાસેનું સ્થિતિમાન ઊંચું હોય, ઋણ પાસેનું સ્થિતિમાન નીચું હોય. એટલા માટે આ ધનને વધારે સ્થિતિમાન ગણીએ છીએ, ઋણને ઓછું સ્થિતિમાન ગણીએ છીએ. તો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ. અને ધારો કે ધન વીજભાર હોય તો એક ખરેખર ક્યાં ગતિ કરે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. ચલો એમાં બીજું, આ પ્રોટોન કે ન્યુટ્રોન એ આંતરિક રીતે ક્વાર્ક્સ નામના દ્રવ્યના બનેલા છે. ક્વાર્ક્સ નામના દ્રવ્યના બનેલા છે. આ ક્વાર્ક્સના બે પ્રકાર છે. એમાં એક છે અપ ક્વાર્ક, તો બીજું છે ડાઉન ક્વાર્ક. આ જે પ્રોટોન, ન્યુટ્રોન, એ બધા ઇલેક્ટ્રોન, આ બધા મૂળભૂત કણો છે. તો એ પ્રોટોન કે ન્યુટ્રોન એની અંદર પણ બીજા એલિમેન્ટરી પાર્ટિકલ હોય છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ કણ. અને એ કોણ છે? તો કે ક્વાર્ક્સ. તો ક્વાર્ક્સ પોતે, તો એના બે પ્રકાર છે, એક અપ ક્વાર્ક અને એક ડાઉન ક્વાર્ક. અપ ક્વાર્ક ઉપરનો વીજભાર +2/3 છે. ડાઉન ક્વાર્ક ઉપરનો વીજભાર -1/3 છે. તો +2/3 એટલે +2/3 એટલે 0.67 * E, તો 0.67 * 1.6 ગુણ્યા 10⁻19. પણ થોડી વાર પહેલા પણ
કે કોઈ પણ વીજભારનું મૂલ્ય નાનામાં નાનું મૂલ્ય કેટલું શક્ય છે? 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. એનાથી ઓછા વીજભારનું મૂલ્ય શક્ય નથી. તો એટલે કે એને 1 વડે ગુણી શકાય. તો અહીંયા કેટલાય ગુણેલા છે? 0.67. તો તમને એમ થાય કે અપક્વાર્ક તો ક્યાંથી શક્ય છે સાહેબ? પણ બરાબર યાદ રાખો કે આ અપક્વાર્ક તો એના ઉપર જે આ 0.67 વીજભાર છે. પણ એક બીજી વાત પણ આવે છે, પરમાણુ ન્યુક્લિયસમાં આપણે ભણાવીશું કે ક્વાર્ક્સ કદાપી એકલો અટૂલો અસ્તિત્વ ધરાવતો નથી. ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ ફ્રીલી. એકલો સિંગલ ક્વાર્ક એ અસ્તિત્વ ધરાવતો નથી. અપ ક્વાર્ક કે ડાઉન ક્વાર્ક એ હંમેશા જોડમાં મળે છે, 2 કે 3 ક્વાર્ક્સ, અથવા તો ક્વાર્ક્સ અને એન્ટી ક્વાર્ક્સની જોડ મળતી હોય છે. તો એટલા માટે આપણે કહી શકાય કે અપ ક્વાર્ક તો +2/3e, ડાઉન ક્વાર્ક તો -1/3e. તો કોઈ એમ કે આ અસ્તિત્વ મતલબ આ પ્રકારનો વીજભાર તો શક્ય નથી, પણ બીજી વાત એ બી છે કે એકલો અટૂલો ક્વાર્ક્સ પણ અસ્તિત્વ ધરાવતો નથી. ક્વાર્ક્સ હંમેશા જોડમાં મળે છે. તો જરાક જુઓ, તો એ પ્રમાણે બંધારણ કહીએ તો પ્રોટોનનું બંધારણ, તો આ અપ ક્વાર્કની સંજ્ઞા U, ડાઉન ક્વાર્કની સંજ્ઞા D. તો પ્રોટોનનું બંધારણ બેટા આ રીતે છે, UUD. તો જરાક જુઓ, U એટલે +2/3e, ફરીથી U આવ્યો એટલે +2/3e -1/3e. લસા જુઓ તો 3, 2 4 માંથી 1 જાય એટલે 3, e તો છે જ, એટલે 2e માંથી e જાય એટલે 3e રહે ભાગ્યા 3. તો 3 3 નીકળી જશે, જવાબ કેટલો આવશે? e. અને e એટલે પ્રોટોનનો વીજભાર, એ આપણે શરૂઆતમાં કીધું. આ પ્રોટોનનો વીજભાર છે. ન્યુટ્રોનનો વીજભાર હશે તો ન્યુટ્રોન તો UDD. તો UDD તો આ +2/3e -1/3e -1/3e. તો 2e -e. તો જવાબ કેટલો આવી ગયો? 0. અપ ક્વાર્ક +2/3e, ડાઉન ક્વાર્ક -1/3e. એટલે આ વાત પૂરી. એ જ રીતે ઇલેક્ટ્રોન તો DDD -1/3e 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 -e તો -3e ભાગ્યા 3, 3 3 કેન્સલ. તો જવાબ તમારો કેટલો આવી ગયો? -e. તો બોલો, આ પણ યાદ રહી ગયું તમને? હવે આ વસ્તુ કઈ ફરીથી વાંચવાની જરૂર ના પડવી જોઈએ, અમુક તો ક્લાસમાં ક્લિયર જ હોવું જોઈએ. તો પ્રોટોનનું બંધારણ તમારું કેટલું? UUD. ન્યુટ્રોનનું બંધારણ કેટલું? UDD. અને ઇલેક્ટ્રોનનું બંધારણ કેટલું? તો DDD. કોઈ એમ કહી શકે કે પ્રોટોન, ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન કેટલા ક્વાર્ક્સ ધરાવે છે? તો 3, 1 2 ને 3, અથવા બધામાં એ જ છે. તો આ રીતે કહી શકાય છે ક્વાર્ક્સ માટે. તો આ પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ એની આપણે ચર્ચા કરી. હવે વિદ્યુતભાર પોતે સંરક્ષણના નિયમનું પાલન કરે છે. વિદ્યુતભાર પોતે સંરક્ષણના નિયમનું પાલન કરે છે. એટલે કે વિદ્યુતભાર સંરક્ષી છે. તમે હાલ ભણ્યા કે ભાઈ એક પદાર્થ ઉપર બીજા પદાર્થને ઘસવામાં આવે. શરૂઆતમાં એક પદાર્થ ઉપર બીજા પદાર્થને ઘસ્યા નથી, બરાબર? તો બંને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. મતલબ કે બંને ઉપર વીજભાર કેટલો છે? તો કે 0. હવે એક પદાર્થને બીજા પદાર્થ પર ઘસવામાં આવે
તો ટ્રાન્સફર થતી વસ્તુ કેટલી હોય છે? ઇલેક્ટ્રોન. તો એનો મતલબ એ થાય કે ધારો કે એક પદાર્થમાંથી બીજા પદાર્થ ઉપર 4 ઇલેક્ટ્રોન ગયા, તો જરાક વિચારો કે આ A પદાર્થ છે, આ B પદાર્થ છે, આની ઉપર 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, આની ઉપર 20 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન A ઉપરથી B પર ગયા, તો 2 ઇલેક્ટ્રોન એ બાજુ ગયા તો અહીંયા કેટલા રહ્યા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. તો 10 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન, તો 8 ઇલેક્ટ્રોન 8 પ્રોટોનનો બેલેન્સ કરે એટલે આની ઉપર કેટલો વીજભાર આવશે? 2 પ્રોટોન જેટલો. પ્રોટોનનો વીજભાર પણ તમને ખબર છે, હવે ખાસ યાદ રાખો, આખું વર્ષ યાદ રાખો. પ્રોટોન ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10 - 19 તો 2 × 1.6 × 10 - 19 એટલે 3.2 × 10 - 19 કુલમ. હવે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન અહીં ગયા તો 20 પ્રોટોન ને 20 ઇલેક્ટ્રોનની જગ્યાએ અહીંયા કેટલા રહ્યા? 22 ઇલેક્ટ્રોન. તો કેટલો વીજભાર થયો? 2 ઇલેક્ટ્રોન જેટલો, અને એ વીજભાર ઋણ આવશે તો એટલો જ વીજભાર કેટલો આવશે? 3.2 × 10 - 19 કુલમ. તો આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે. તો જરાક જુઓ, પ્રક્રિયા પહેલા મતલબ એકબીજા ઉપર આપણે ઘસ્યા નતા પદાર્થને, ત્યારે બંને ઉપર વીજભાર કુલ કેટલો હતો? 0 + 0. એ ઘસ્યા બાદ બંને પર કેટલો વીજભાર આવ્યો? તો 3.2 × 10 - 19 કુલમ, અને બીજા ઉપર કેટલો આવ્યો? 3.2 × 10 - 19 બરાબર. તો આ 0 gives, આ બંને બી ઉડી ગયું તો 0. તો આ પ્રક્રિયા થતા કંઈક સમય લાગ્યો, પણ વિદ્યુતભાર પહેલા જેટલો હતો એટલો જ પછી રહે છે. એનો મતલબ કે વિદ્યુતભારનું અહીંયા શું થાય છે? તો કે સંરક્ષણ. બીજું ઉદાહરણ લઈ શકાય કેમિસ્ટ્રી પ્રમાણે. રાસાયણિક પ્રક્રિયામાં પણ તમારે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પડાય છે. તો NaCl તટસ્થ છે એટલે વીજભાર 0. આ 1+ છે તો એના ઉપર વીજભાર કેટલો આવશે? 1.6 × 10 - 19 અને આ 1- છે તો એની ઉપર વીજભાર કેટલો આવશે? એટલો ને એટલો માઈનસ, પણ આ વીજભાર બી કેટલો થઈ ગયો? 0. તો આ વિદ્યુતભારનું સંરક્ષણ રાસાયણિક પ્રક્રિયામાં બી થાય છે, ન્યુક્લિયર પ્રક્રિયામાં પણ આ વિદ્યુતભારનું સંરક્ષણ થતું હોય છે. કેવી રીતે જુઓ? યુરેનિયમ 92 238 90 Th234 + 2He4. તો જરાક જુઓ, પરમાણુ ક્રમાંક અહીંયા કેટલો છે? 92. તો આ યુરેનિયમ 92 નો પરમાણુ ક્રમાંક કેટલો? 92. તો એનામાં પ્રોટોન કેટલા? 92. ન્યુક્લિયસની અંદર પ્રોટોન કેટલા? તો 92. તો યુરેનિયમ 92 ના ન્યુક્લિયસનો વીજભાર લખો. તો ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, ન્યુટ્રોન જોડે 0 વીજભાર છે તો માત્ર પ્રોટોનનો જ વીજભાર. તો પ્રોટોનનો વીજભાર કેટલો આવશે? તો કે 92 × E. E એટલે આખું ગામ જાણે છે. 1.6 × 10 - 19 કુલમ. તો આ 92 E જેટલો ન્યુક્લિયસ પર વીજભાર હશે. તો અહીંયા 90 Th234 પ્રમાણે કેટલો વીજભાર હશે? તો કે 90 E + 2 પરમાણુ ક્રમાંક છે તો આ વીજભાર કેટલો થશે? 2E. તો 92 E gives 92 E થયું. તો વિદ્યુતભારનું શું થયું? સંરક્ષણ. તો હવે એક યાદ રાખો કે 8 ઓક્સિજન 16 આવું લખેલું છે. તો કે ન્યુક્લિયસનો વીજભાર કેટલો? તો 8 × 1.6 × 10 - 19 કુલમ. બોલો, ખબર પડી ગઈ? તો આ વાત છે 8 ઓક્સિજન 16 માટે. હવે એક બીજી વાત, સ્થિર વીજભાર હશે, સ્થિર વિદ્યુતભાર હશે
તો એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આમ તો આવું કહી શકાય સિમ્પલ કે ગુરુત્વ ક્ષેત્ર તમને ક્યારે મળે? દળ હોય ત્યારે. દળનું કામ શું છે? ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. તો ગુરુત્વ ક્ષેત્રનો સોર્સ કોણ? સોર્સ દળ. તો વિદ્યુત ક્ષેત્રનો સોર્સ કોણ? વિદ્યુતભાર. ચુંબકીય ક્ષેત્રનો પણ સ્ત્રોત કોણ? તો વિદ્યુતભાર. પણ એમાં થોડુંક બદલાય છે, તો જરાક જુઓ. સ્થિર વિદ્યુતભાર. તો સ્થિર વિદ્યુતભાર એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ગતિમાન વિદ્યુતભાર, ગતિમાન વીજભાર, તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે એની સંજ્ઞા E આવશે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર તો એની સંજ્ઞા આવશે B. તો સ્થિર વિદ્યુતભાર, સ્થિર, તો એ વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરશે. આ ચેપ્ટર. ગતિમાન વીજભાર, ત્રીજું ચેપ્ટર આવશે, પ્રવાહ વિદ્યુત. તો ગતિમાન વીજભાર, તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પણ એમાં આ શરત હોવી જોઈએ કે અચળ વેગ હોવો જોઈએ. અચળ વેગથી ગતિ કરે છે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ધ્યાન આપજો. તો અચળ વેગ, તો એ તમને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને એ જ ગતિમાન વીજભાર પણ એ પ્રવેગિત ગતિ કરે છે. તો આ ગતિમાન વીજભાર કે જે પ્રવેગિત ગતિ કરે છે એ તમને ત્રણ વસ્તુ આપશે. વિદ્યુત ક્ષેત્ર પણ આપશે, ચુંબકીય ક્ષેત્ર પણ આપશે અને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉર્જા અથવા વિદ્યુત ચુંબકીય તરંગ એ પણ એમાં ઉત્પન્ન થશે. એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે. જરાક યાદ રાખો, આ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય ઉર્જા, રેડિયેટ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી, વિદ્યુત ચુંબકીય ઉર્જા ઉત્સર્જિત કરશે. પણ ક્યારે? પ્રવેગિત ગતિ હશે. તો અચળ હશે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને, બરાબર. એટલે હવે તમને ખબર પડી કે હું અહીંયા બે વીજભાર મૂકું તો એના વચ્ચે બે પ્રકારના બળ લાગે. એ વીજભારને દળ છે એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે, અને એ બે વીજભાર એટલે કે વિદ્યુતભાર છે તો એમના વચ્ચે વિદ્યુતીય બળ પણ લાગે, બરાબર. એટલે દળ હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે, તો એ જ રીતે વીજભાર હોય તો વિદ્યુતીય બળ લાગે. પેલામાં ન્યૂટનનો નિયમ આવે છે, આમાં કુલમ્બનો નિયમ આવશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપે પણ ઉર્જા એ ઉત્સર્જિત કરશે. અહીંયા વિદ્યુતભારો તમારા બે પ્રકારના હોય છે. સજાતીય વિદ્યુતભાર, વિજાતીય વિદ્યુતભાર. સજાતીય વીજભાર એટલે બંને ધન અથવા બંને ઋણ. સજાતીય વીજભાર એટલે બંને ધન અથવા બંને ઋણ. તો એમના વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ. વિજાતીય એટલે એક ધન અને એક ઋણ, તો એમના વચ્ચે કયું બળ લાગશે? તો કે આકર્ષણ. તો વિદ્યુતીકરણની સાચી પરીક્ષા કઈ છે? વિદ્યુતીકરણની સાચી પ્રક્રિયા કઈ છે? તો કે એ અપાકર્ષણ છે, બરાબર. કે ઇલેક્ટ્રિફિકેશન, આમ કે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિફિકેશન કહી શકાય. તો વિદ્યુતીકરણની સાચી પરખ, કસોટી કઈ છે? તો એમાં જરાક વિચારો. તો કોઈ પણ બે પદાર્થ છે, હવે આ બંને પદાર્થ તટસ્થ છે તો એમના જોડે વીજભાર જ નથી. તો અહીંયા મેં આ રૂમમાં 5-6 ગોળાઓ લટકાવી દીધા. કોઈના ઉપર 0 વીજભાર રાખ્યો, કોઈને ધન વીજભાર આપ્યો, કોઈને ઋણ વીજભાર આપ્યો. પણ એક વાત ક્લિયર છે કે બધાની પાસે દળ છે
અને દળ હશે તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો આકર્ષી ક્ષેત્ર છે. એનો મતલબ કે ગુરુત્વાકર્ષી તો આકર્ષી ક્ષેત્ર છે, એટલે આકર્ષણથી તમને એક્ઝેક્ટ ખબર પડતી નથી. અને એટલા માટે આપણે એમ કીધું કે વિદ્યુતીકરણની સાચી પરીક્ષા તો એ તમારી જોડે કઈ છે તો કે અપાકર્ષણ. અપાકર્ષણથી તમને વધારે આઈડિયા આવે છે કે કયા પદાર્થ ઉપર કયો વીજભાર હશે, ધન કે ઋણ. બરાબર, તો આ રીતની વસ્તુ છે. તો સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય છે, વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. પણ વિદ્યુતીકરણની સાચી પરીક્ષા શેમાં મળશે તમને? અપાકર્ષણમાં. કારણ કે આકર્ષણ તો કેવું છે, જેના ઉપર વીજભાર નથી પણ એના દળ તો છે ને, એટલે આકર્ષણ તો એમને પણ ઉત્પન્ન કરશે. તો કોઈ પણ પદાર્થ ઉપર વીજભાર ધન છે કે ઋણ, એ પણ ટેલી કરવા માટે તમારે સાચી પરખ તમને શેમાં મળશે તો કે અપાકર્ષણની રીતમાં. ચલો બીજી વાત, આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ તમે ભણ્યા હશો. આઈન્સ્ટાઈન हमारा बजाज, अरे भाई तुम तो ठहरे. हाँ, હવે જુઓ કે સૌથી પહેલા કે આપણે શેની વાત કરતા હતા, હવે તમે તો યાદ બી નહીં કરાવી શકો. તો આપણે વાત કરતા હતા એક્ઝેક્ટ બોલોલા. તો આ વાત એક હતી કે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પ્રમાણે કોઈ પણ પદાર્થ એના ઉપર દળ છે, જેમ કે મારી પાસે દળ છે, મારી કોઈક લંબાઈ અથવા તો મારું કોઈક પરિમાણ છે. બરાબર, તો આ જે ડેટા છે મારો કે હું આટલા સમય સુધી દોડું છું, મતલબ કે સમય, આ બધી રાશિ રિલેટિવ રાશિ. બરાબર, તો આ બધામાં વેગ પ્રમાણે ખાસ યાદ રાખજો, હું અહીંયા સ્થિર ઊભો છું તો મારું જે દળ છે એ, અને હું એ સિવાયની કોઈક અલગ ઝડપથી દોડું છું અને મારું જે દળ છે, આ બંને જુદા જુદા છે. એ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી તમને ખબર પડે છે. તો આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પ્રમાણે દળ માટેનું આ એક સૂત્ર છે. આ જે બી પાર્ટી છે, હું છું તો હું સ્થિર છું, તો મારું જે સ્થિર દળ છે એ m0, અને હું v ઝડપથી દોડું છું અને મારું જે દળ થાય છે એ દળ કયું છે તો એ m છે. બોલો, ખબર પડી? તો આ ખાસ યાદ રાખો કે સ્થિર સ્થિતિમાં દળ એ m0, તો v જેટલી ઝડપથી જે દળ તમને મળશે એ m. c એટલે કોણ છે તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, અને આ વેગ તમને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો દળ મતલબ કે આ કઈ ભૌતિક રાશિ લીધી આપણે? દળ. ધારો કે આ રીતની કોઈ વસ્તુ છે જેનું દળ m છે, એની લંબાઈ l છે, પણ એ v જેટલી ઝડપથી ગતિ કરે છે, તેની લંબાઈ l માટે પણ આ સૂત્ર લખી શકાય છે આ રીતે. સ્થિર સ્થિતિમાં હતા ત્યારે એની જે લંબાઈ છે એ l0, પણ પછી એ v ઝડપથી ગતિ કરે છે તો એની લંબાઈ કેટલી તો l0 1 - v²/c². તો લંબાઈ, સમય, તો t0 1 - v²/c², આ વસ્તુ આવશે. તો આ ત્રણ ભૌતિક રાશિ દળ, લંબાઈ અને સમય વિશિષ્ટ સાપેક્ષવાદ પ્રમાણે નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. નિર્દેશ ફ્રેમ પર આધારિત હોવું એનો મતલબ કે વેગ પર આધારિત છે.
વેગ પર આધારિત છે. એનો વેગ કે ઝડપ બદલાશે તો આ ભૌતિક રાશિઓના મૂલ્યો બદલાશે. આવું હું અત્યારે કહું છું, ખરેખર કોણે કીધેલું છે? આઈન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી કે કોઈ પણ પદાર્થનો વેગ બદલાશે, મતલબ કે ઝડપ કે વેગ જે પણ હોય તો તમારા આ પરિમાણ ત્રણેય બદલાશે. બરાબર. પણ વિદ્યુત ભાર, હવે આપણે મુદ્દાની વાત આવી છે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર એ વેગ ઉપર આધારિત નથી. વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હશે કે વિદ્યુત ભાર ગમે તેટલી ઝડપથી ગતિ કરતો હશે, આ વિદ્યુત ભારનું મૂલ્ય બદલાતું નથી. આ વિદ્યુત ભાર હંમેશા કેવો રહે છે? તો કે અચળ. અને એટલા માટે હું ખૂબ સરસ શબ્દ વાપરું છું કે વિદ્યુત ભાર એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી. કેમ? કારણ કે એ વેગ ઉપર આધાર રાખતો નથી. એ કોની પર આધાર નથી રાખતો? વેગ ઉપર આધાર રાખતો નથી. અને એટલા માટે કહી શકાય કે વિદ્યુત ભાર એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી, કારણ કે વેગથી સ્વતંત્ર છે અથવા વેગના લીધે એના મૂલ્યમાં કોઈ જ ફરક પડતો નથી. બરાબર. તો આ વાત હતી આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પ્રમાણે. આ તો બરાબર શબ્દ યાદ રાખજો. જો હું વિદ્યુત ભાર કહું તો સંજ્ઞા તમે શું લખો છો? Q/m. પણ જો હું વિશિષ્ટ વિદ્યુત ભાર શબ્દ કહું તો એ વખતે તમારે સંજ્ઞા કઈ વાપરવાની છે? Q/m. તો વિદ્યુત ભાર માટે સંજ્ઞા કઈ? Q. અને વિશિષ્ટ વિદ્યુત ભાર માટે સંજ્ઞા કઈ? તો Q/m. તો હવે તમને ખબર પડી કે વિદ્યુત ભાર નિર્દેશ ફ્રેમથી સ્વતંત્ર, પણ વિશિષ્ટ વિદ્યુત ભાર એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખશે. હવે આપણે કેટલાક સુવાહક અને અવાહક પદાર્થ માટેની વાત કરીએ તો જ્યારે બે સુવાહક પદાર્થને એક પદાર્થને બીજા પદાર્થ ઉપર ઘસવામાં આવે તો ટ્રાન્સફર થતી વસ્તુ એટલે ઇલેક્ટ્રોન હોય છે. તો આની અંદર યાદ રાખજો કે સુવાહક પદાર્થમાં પરમાણુ તો ન્યુક્લિયસ અને એની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય, સુવાહક અવાહક બધામાં. પણ સુવાહકમાં ન્યુક્લિયસ સાથે ઇલેક્ટ્રોન ઓછા બળથી જોડાયેલા છે. અને એટલા માટે એક સુવાહક પદાર્થને બીજા સુવાહક પદાર્થ ઉપર ઘસવામાં આવે તો ઇલેક્ટ્રોન જલ્દીથી એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. અને એટલા માટે એ પદાર્થ એટલે કે સુવાહક પદાર્થને ધન વીજભારિત કે ઋણ વીજભારિત બનવામાં ઓછી તકલીફ પડશે. બરાબર. એટલે કે સરળતાથી ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ પર જાય છે. જ્યારે અવાહકમાં તમારે શું હોય છે કે એક પદાર્થને બીજા પદાર્થ ઉપર ઘસવામાં આવે તો ટ્રાન્સફર થતી વસ્તુ એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ સાથે ગાઢ બળથી જોડાયેલા છે, મોટા બળથી જોડાયેલા છે. અને એટલા માટે અવાહકમાં આમે ઇલેક્ટ્રોન બી ઓછા હોય છે અને ગાઢ બળથી જોડાયેલા હોય છે. એટલે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન સહેલાઈથી જઈ શકતા નથી. બરાબર. તો આ સુવાહક અને અવાહકમાં આ રીતનો ભેદ હોય છે. બરાબર. તો આ છે વિદ્યુત અલગ સુવાહક અને અવાહક અંગેની ચર્ચા.